ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ચાલો આપણે આંકડાશાસ્ત્રમાં જીમાં પૂછાયેલા પ્રશ્નો, ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, ખૂબ જ સરસ પ્રશ્નો છે, આજે ગણી લઈએ. દરેક વિદ્યાર્થી, પહેલો પ્રશ્ન છે, દરેક વિદ્યાર્થીનો ગણિતમાં દેખાવ નબળો રહ્યો. તો એક પરીક્ષા લેવાની, એમાં ગણિતમાં માર્ક્સ ઓછા આવ્યા, એટલે શિક્ષકે શું નક્કી કર્યું કે દરેક વિદ્યાર્થીને 10 કૃપા ગુણ આપવાનું નક્કી કર્યું કે 10 માર્ક્સનું ગ્રેસિંગ આપી દઈએ. કૃપા ગુણ એટલે ગ્રેસિંગ આપ્યા. તો નીચેનામાંથી કયું માપ બદલાશે નહીં? એમનામાં જ વિકલ્પ વગર જવાબ વિચારી લઈએ તો દરેક વિદ્યાર્થીના માર્ક્સમાં જો 10 જેટલો વધારો થાય તો મધ્યક બદલી જાય, કારણ કે સરવાળો બદલી જશે. સરવાળો બદલે એટલે મધ્યક બદલી જાય. પછી મધ્યસ્થ વચ્ચેનું અવલોકન એ બદલવાનું છે, કારણ કે દરેક વિદ્યાર્થીમાં 10 માર્ક્સમાં મધ્યક અને મધ્યસ્થ બદલે તો એના ઉપર આધારિત ઝેડ છે, એટલે ઝેડ પણ બદલે. તો કયું માપ બદલાશે નહીં? તો પ્રસારનું માપ ન બદલાય, એટલે કે સરેરાશ વિચલન જો લખ્યું હોય તો એ, પછી વિસ્તાર અને પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન કે વિચરણ પણ કહી શકે, કારણ કે વિચરણ ને પ્રમાણિત વિચલન એકબીજા પર આધારિત છે. આ ચારમાંથી જે વિકલ્પ લખ્યો હોય એ વિકલ્પ તમારે ટીક કરવાનો, કારણ કે આ પ્રસારના માપમાં ફેરફાર થતો નથી. તો ચાલો હવે બીજો MCQ છે કે 20 અવલોકનો છે, એનો મધ્યક 40 છે. મેળવાઈ ગયું. પછી ખબર પડી કે એક પ્રાપ્તાંક 53 હતું, એ ભૂલથી 33 લેવાઈ ગયેલું છે. તો સાચો મધ્યક શોધો. તો સાચો પ્રાપ્તાંક કયો છે? 53. એ ભૂલથી 33 લેવાઈ ગયો છે, એટલે ખોટું અવલોકન 33 છે, સાચું અવલોકન 53 એવું થયું. 53 હતા, એ ભૂલથી 33 લઈને ગણાઈ ગયેલું છે. તો સાચો મધ્યક શોધો. સાચો મધ્યક મેળવવો હોય તો સાચો સરવાળો જોઈએ. તો પહેલાં કુલ સરવાળો કેટલો થશે? સિગ્મા xi. તો n અને x બારનો ગુણાકાર થાય. x બાર એટલે શું થાય? n અહીં છેદમાં હોય, છેદને અહીંયા લખ્યા. n એટલે 20 છે, ગુણ્યા 40 એટલે કેટલા થાય? 800. હવે આપણે સાચો સરવાળો જોઈએ છીએ. આ જે મેં ઉપર સરવાળો 800 લખ્યો, એ જે આ કીધેલું હતું એ પ્રમાણે ગણાઈને મેળવેલો છે. હવે આપણે શું કરવાનું છે? ભૂલથી 33 લેવાઈ ગયેલા છે, તો આ સરવાળામાંથી 33 બાદ કરી દઈએ અને સાચું અવલોકન 53 છે ઉમેરી દઈએ. મતલબ કે આમાંથી 20, આ બેથી વિધા પ્લસ 20 આમાં ઉમેરી દે એટલે 820 સાચો સરવાળો થયો. તો હવે સાચો મધ્યક મેળવવો એટલે કે સાચો સરવાળો છેદમાં સાચા અવલોકનોની સંખ્યા. અવલોકનો પહેલાં 20 હતા, હજી પણ 20 જ હશે તો કે 20 જ હોય, કારણ એક અવલોકન દૂર કરી છે, એની સામે બીજું અવલોકન આપણે મૂકી દઈએ છીએ, એટલે અવલોકનોની સંખ્યા તેની તે જ છે. તે ઉડાડીએ અને જવાબ આવે છે 41. બરાબર. ત્યાર પછી ત્રીજો MCQ છે કે n બરાબર 5 આપેલા, અવલોકનો 5 છે, એનો મધ્યક 7 છે. 4 પ્રાપ્તાંકો આપ્યા છે, એક પ્રાપ્તાંક નથી આપ્યો, તો એ 5 પ્રાપ્તાંકોનું વિચરણ મેળવવું છે. એક પ્રાપ્તાંક કયો છે એ ખબર નથી, ધારો કે x છે, અથવા એ ધારી લઈએ, કોઈ પણ એક ધારી લઈએ. ચાલો એ ધાર્યા. તો હવે 5 પ્રાપ્તાંકોનું વિચરણ મેળવવું. કોઈ પણ પ્રાપ્તાંકો એનું વિચરણ તો મળી જાય, વિચરણ મેળવવું અઘરું નથી, પણ પ્રાપ્તાંક તો હોવા જોઈએ ને. તો 4થી 1 ઘટે છે, એ શેના ઉપરથી મળશે? તો મધ્યક. મધ્યક એટલે શું છે? અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. એ 7 આપ્યું છે. અવલોકનોનો સરવાળો 14, 12, 13, 21 ને 10, 31 વત્તા એ 5 પ્રાપ્તાંકોનો સરવાળો કર્યો. એક ધારો કે છે, છેદમાં 5 પ્રાપ્તાંક બરાબર 7. 5 સામે ગયા 35 ને 3 સામે ગયા, એટલે આમાંથી આપણને એ મળશે. 35માંથી 31 ગયા, શું મળ્યું છે? 4. એટલે આ ચોથો પ્રાપ્તાંક 4 છે, એટલે આપણને પ્રાપ્તાંકો મળી ગયા. xi બરાબર શું છે? 6, 7, 8, 10 ને 4. હવે એનું વિચરણ મેળવવું છે. તો વિચરણના સૂત્રો ઘણા બધા છે, કોઈ પણ એક સૂત્ર પસંદ કરીએ. ધારો કે આ પસંદ કરીએ, સિગ્મા xi² / n ને x બારનો સ્ક્વેર. તો આ અવલોકનો છે, એના વર્ગો અહીંયા લખી નાખો. એનો જે સરવાળો આવે એ અહીંયા મૂકી, n એટલે 5 સાદુરૂપ આપી દેજો. અહીંયા 5 અને મધ્યક 4 આપ્યો છે 7.
અહીંયા શું લખવાનું છે તો કે આ જે સરવાળો આવે એ વર્ગોનો સરવાળો, અને સાદુરૂપ આપી દેશો એટલે વિચરણ મળી જાય. ખૂબ સરસ પ્રશ્ન છે. ચાલો તો એટલું સાદુરૂપ આપો ત્યાં હું પાછા આગળ બીજા દાખલાઓ જોઈએ. એના પછી ચોથો MCQ જોઈએ. જો કે JEEમાં પૂછાયેલા પ્રશ્નો સહેલા હોય છે, એમાંય લેવલ 2 તમે સોલ્વ કરી નાખો પછી JEEમાં પૂછાયેલા પ્રશ્નો જોશો તો લગભગ મોસ્ટ ઓફ આવડી જશે. ચાલો ચોથામાં શું છે, 4 સંખ્યાઓ છે. સરસ મજાનો પ્રશ્ન છે, ધ્યાન રાખજો. કેવી છે? 4 અવલોકન. શું છે? x y પછી x પ્લસ વાય, 2x પ્લસ વાય અને x માઇનસ વાય. આ 4 અવલોકનો આપ્યા છે. આ અવલોકનો છે. પછી શું હજી એક શરત આપી છે, કોણ નાનું મોટું આમાંથી એ કીધું છે. જ્યાં 0 કરતાં y મોટા, y કરતાં x મોટા, x કરતાં 2y મોટા છે. આવી રીતના અવલોકનો છે આ 4 અવલોકનો. બરોબર છે? તો આનો મધ્યસ્થ અને વિસ્તાર આપ્યા હોય તો આનો મધ્યક શોધવાનું છે. મધ્યસ્થ શું આપ્યો છે? મધ્યસ્થ આપ્યો છે 10 અને વિસ્તાર 28 આપ્યો છે. તો મધ્યક શોધો, આવો પ્રશ્ન છે. 4 અવલોકનો છે જે અહીંયા લખાય. 4 અવલોકનોનો મધ્યસ્થ આપ્યો. મધ્યસ્થ એટલે વચ્ચેનું અવલોકન. મધ્યસ્થ મેળવતા પહેલાં ચડતા ક્રમે ગોઠવતા. ચડતા ક્રમે ગોઠવતા. ચડતા ક્રમે ગોઠવા તો શું છે? જો અહીં એક શરત આપી છે, y કરતાં x મોટા છે, બધા ધન છે, અને x કરતાં 2y મોટા છે. તો આમાંથી સૌથી નાનું અવલોકન કયું થાય? તો એ નક્કી કરવા માટે આપણે x માઇનસ વાયની જ એક જાણકારી મેળવવાની. બાકી આ ત્રણેયમાં કોણ નાનું મોટું ખબર જ છે. y નાના છે એનાથી મોટા x થાય ને એનાથી મોટા 2x પ્લસ વાય થાય. એ તો સમજાઈ ગયું, બધા ધન છે એટલે આ મોટા થાય. સૌથી મોટું આ છે, એનાથી નાનું આ, એનાથી નાનું આ. પણ આ જોવું છે. આ જોવા માટે શું કરવું પડે? x માઇનસ વાય જાણવા છે ને, તો આમાંથી y બાદ કરો. y બાદ કરો એટલે શું થાય? અહીંયા 0 થઈ જાય. અહીં x માઇનસ વાય ને અહીંયા y. y કરતાં x માઇનસ વાય નાના છે એટલે સૌથી નાના x માઇનસ વાય, પછી આવે છે y, પછી આવે x અને પછી આવે છે 2x પ્લસ વાય. ચાલો આટલું થયું. હવે મધ્યસ્થ. મધ્યસ્થ એટલે વચ્ચેના બે અવલોકનો છે. એ બેયનું સરેરાશ x પ્લસ વાય બાય 2 બરાબર 10 આપ્યું છે. એટલે આના ઉપરથી મધ્યસ્થ એટલે શું છે? વચ્ચે બે અવલોકનો, બેનો સરવાળો છેદમાં 2 બરાબર મધ્યસ્થ 10. 2 સામે ગુણ્યા એટલે x પ્લસ વાય બરાબર 20 એવું એક સમીકરણ મળ્યું. હજી બીજું વિસ્તાર આપ્યું. વિસ્તાર એટલે શું? સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું બાદ તથા વિસ્તાર. વિસ્તાર એટલે સૌથી મોટું 2x પ્લસ વાય છે, એમાંથી સૌથી નાનું x માઇનસ વાય બાદ કરીએ. આમાં સાદુરૂપ આપીએ તો x માઇનસ x એટલે x વધ્યા, y માઇનસ વાય એટલે કે y પ્લસ વાય એટલે 2y વધ્યા, અને વિસ્તાર કેટલો આપ્યો છે? 28. એ લખી નાખું છું. બરાબર? અહીંયા 28 આપેલું છે. આ બે સમીકરણ ઉકેલીએ એટલે આપણને x ને y મળી જાય. જેમ કે બાદબાકી કરીએ. કેમ બેની બાદબાકી કરીએ એટલે આ સરખા ઉડી જશે. આપણે બાદબાકી એમ કરીએ, બીજામાંથી પહેલું બાદ કરીએ. બીજામાંથી પહેલું બાદ કરીએ તો શું મળે? x ઉડી ગયા, 2y માંથી y ગયા એટલે y વધ્યા, અને 28માંથી 20 ગયા એટલે 8. y 8 મળ્યો છે તો x શું મળે? તો y ની જગ્યાએ 8 મૂકી દો એટલે x બરાબર 12 મળ્યું. હવે આપણે x ને y ની કિંમત અહીંયા મૂકી દઈએ એટલે અવલોકનો મળી જશે. x અને y મૂકીએ તેથી અવલોકનો શું મળે છે? x ની જગ્યાએ 12 મૂકીએ અને y ની જગ્યાએ 8 એટલે 12માંથી 8 ગયા 4, પછી y એટલે 8, પછી x એટલે 12 અને 2x પ્લસ y એટલે x ને 2 વડે ગુણો એટલે 12 ને 2 વડે ગુણો, 12 દુ 24, 24 ને 8
24 ને 8 28 આ 4 અવલોકનો. 4 અવલોકનોનો મધ્યક મેળવવો છે. કેમ મળશે? ચારેયનો સરવાળો છેદમાં છેદમાં અવલોકનોની સંખ્યા 4. બહુ સરસ પ્રશ્ન છે. સૌ પ્રથમ તો આ ખબર પડી જવી જોઈએ. ચડતા ક્રમે ગોઠવાથી મેં લખ્યા. સૌથી નાનું x - y થાય જે આપેલી માહિતી ઉપરથી, એના કરતાં y કરતાં x મોટા છે, x કરતાં 2x + y મોટા થાય. ચડતા ક્રમે ગોઠવી ગયા પછી મધ્યસ્થ ને વિસ્તાર બે આપ્યા છે, એના ઉપરથી સમીકરણો મળે. ઉકેલી એટલે x અને y મળે. x અને y આ અવલોકનો આપ્યા છે, એમાં કે આમાં મૂકી દો. આ બે એક જ છે તો એમાં મૂકી દો એટલે અવલોકનો મેળ્યા. અવલોકનો મેળ્યા પછી મધ્યક, મધ્યસ્થ, વિસ્તાર, બહુલક, પછી પ્રસારના માપ તમને કંઈ પૂછ્યા હોય, સરેરાશ વિચલન, પ્રમાણિત વિચલન, જે કાંઈ પૂછ્યું બધું મળી જાય. એક વખત અવલોકન મળી જવા જોઈએ. એના પછી પાંચમો અગાઉ આવી ગયો એવો જ છે. 2n પ્રાપ્તાંકો છે. 2n પ્રાપ્તાંકો છે એટલે કે અવલોકનોની સંખ્યા 2n છે, એટલે કે બેકી સંખ્યામાં છે. એમાંથી અડધા એ છે એટલે અવલોકનો જો હું લખું તો આવી રીતે લખું એ પછી અડધા અવલોકનો માઇનસ એ છે. n અવલોકનો 2n અવલોકનો છે, એમાંથી n અવલોકનો એ છે, n અવલોકનો માઇનસ એ છે. અને પ્રમાણિત વિચલન 2 હોય તો એની કિંમત શોધો. પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા 2 હોય તો એનો માનાંક શું હશે એમ પૂછ્યું છે. ચાલો પ્રમાણિત વિચલનનું સૂત્ર વાપરવું હોય તો એક તો આપણે સિગ્મા xi જોશે, સિગ્મા xi² જોશે. સિગ્મા xi સાવ સહેલો, આનો સરવાળો શું થાય? જેટલા એ છે એટલા જ માઇનસ એ છે. જેટલા અહીંયા ધન એ છે એટલી જ સંખ્યા માઇનસ એ છે. તો બધાને સરવાળો કરો તો આ એ સાથે આ માઇનસ એ ઉડી ગયા, આ એ સાથે માઇનસ એ ઉડી ગયા, એટલે સરવાળો બધો 0 થયો. વર્ગોનો સરવાળો તો a² આ થયા. પછી પાછા a² શરૂ થાય. a² થી a², કારણ કે માઇનસ એનો વર્ગ છે એ સરવાળો કરીએ ત્યારે પ્લસ થઈ ગયા છે. આ n વખત, આ n વખત, ટોટલ કેટલા થયા? 2n વખત a² થયા. હવે પ્રમાણિત વિચલન અથવા તો વિચરણનું સૂત્ર વાપરીએ. પ્રમાણિત વિચલન કે વિચરણ ગમે તે એક સૂત્ર વાપરી શકાય. સિગ્મા xi² n માઇનસ સિગ્મા xi n આખાનો સ્ક્વેર. અને વિચરણ આપ્યું છે 2નો વર્ગ 4 થાય એટલું, બરાબર. સિગ્મા xi² એટલે આપણે 2n a² મૂકી દઈએ. છેદમાં n એટલે અવલોકનોની સંખ્યા, ધ્યાન રાખજો 2n આપ્યા છે. સિગ્મા xi સરવાળો 0 છેદમાં અવલોકનોની સંખ્યા બરાબર 4. આ તો 0 થઈ ગયું, આ 2n ઉડી ગયા એટલે a² બરાબર 4 મળ્યું. a² બરાબર 4 તો એ માનાંક એ બરાબર કેટલું થાય? 2. માનાંક એ બરાબર 2 થાય. એ પૂછ્યું હોત તો ±2 એમ આવે, બરાબર. a² બરાબર 4 તો એ બરાબર ±2 મળે, પણ આપણને માનાંક એ પૂછ્યો છે એટલે તમારે વિકલ્પ પસંદ કરવાનો છે જ્યાં 2 આવતું હોય તે. ચાલો તો આ પાંચમો. પછી છઠ્ઠો પ્રાપ્તાંક, છઠ્ઠો બહુ સહેલો છે, રિવિઝન જ છે. છઠ્ઠાના છે જે વાંચો તો રિવિઝન એટલે કે એવું ઘણી વખત આપણે ઉપયોગ કર્યો છે. એક્ઝેક્ટલી આ પ્રશ્ન ન આવ્યો હોય પણ તમે લેવલ 2 સોલ્વ કર્યું હોય એટલે આ તમારા માટે રમત જેવું થઈ જશે. હા, જરૂર છે માત્ર 2 વખત રિવિઝન કરો. એકાદ વખત બધા MCQ ગણી નાખો તો લગભગ ન આવડે એવું આમાં છે નહીં કંઈ. છઠ્ઠો MCQ, પ્રથમ 50 યુગ્મ સંખ્યાનું વિચરણ. પ્રથમ 50, પહેલી 50 યુગ્મ સંખ્યા, યુગ્મ એટલે બેકી સંખ્યાનું વિચરણ પૂછ્યું છે કે વિચરણ શું થાય. તો વિચરણ કંઈ મેળવવું અઘરું નથી. પ્રાપ્તાંકો ખબર હોય તો વિચરણ મળે, પણ વિચરણ મેળવવાની ટ્રેડિશનલ મેથડ નહીં ચાલે. એટલે કે અવલોકનો લખવાના અને એના વર્ગોનો સરવાળો મેળવવાનો ને એ નહીં. આપણે સૌ પ્રથમ 1, 2, 3 થી 50 સંખ્યાનું વિચરણ આવડે છે. શું છે?
n² - 1/12 આવું સૂત્ર છે. તો એનની જગ્યાએ કેટલા છે 50, એટલે અહીં 50 મૂકી દે. 50નો વર્ગ ઓછા 1/12. 50નો વર્ગ તો 5નો વર્ગ 25 ને 00. 25 00 એમાંથી એક બાદ કરીએ. 25 00 એમાંથી એક બાદ 12. તો આપણને મળ્યા છે 2499/12. છેદ ઉડાડી દેવાની જે આવે તે. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ. તો હવે એને 2 વડે ગુણીએ તો પ્રમાણિત વિચલન કેટલું થાય? 2 વડે ગુણવા એટલે કે 2, 4, 6 થી 100. આ 50 સંખ્યાઓ છે, બરાબર ને? પ્રથમ 50 યુગ્મ સંખ્યા. આનું વિચરણ કેટલું થાય? તો આ જે જવાબ છે એને ગુણ્યા કેટલા કરવા પડે? 2નો વર્ગ. શું કામ? એ પ્રમાણિત વિચલન હોય તો 2 ગણું થાય, પણ વિચરણ એટલે એનો વર્ગ ગુણ્યા ઉપરનું 2499/12. છેદ ઉડી જશે એટલે અહીંયા છેદ ઉડતા 3 વધ્યા ને 3નો આની એરે છેદ ઉડાડો તો 833. 833 છે બી વિકલ્પ. એ જવાબ આવશે. 7મો એવો અગાઉ આવી ગયો છે. 2n પ્રાપ્તાંકો છે, એમાંથી મધ્યસ્થથી નાના પ્રાપ્તાંકો કેટલા છે? ટોટલ 2n છે. પછી અડધા પ્રાપ્તાંક. હવે 2n એટલે અવલોકનો, n અવલોકનો, પછીના n અવલોકનો ચડતા ક્રમે ગોઠવા. પછી અડધા અહીંયા n અવલોકનો, અડધા n, મધ્યસ્થ અહીંયા હશે, વચ્ચેનું અવલોકન. બરોબર છે? જે આ બેના સરવાળા ભાગ્યા 2 એવું થતું હોય છે. પહેલો અને આ 2 અવલોકનોનો સરવાળો ભાગ્યા 2. કારણ કે યુગ્મ છે, યુગ્મ એટલે વચ્ચે 2 અવલોકનો આવે, બેનો સરવાળો ભાગ્યા 2 મધ્યસ્થ થાય. હું કહે છે કે મધ્યસ્થથી નાના અવલોકનો રહ્યા, એટલે આ બધા અવલોકનો, એમાંથી 5 બાદ કરવામાં આવે, 5 ઉમેરવામાં આવે છે. અને આ મધ્યસ્થથી મોટા રહ્યા, એમાંથી 3 બાદ કરવામાં આવે છે. અવલોકનો છે એનો મધ્યસ્થી એમ છે, મધ્યસ્થી નાના અવલોકનોમાં 5 ઉમેરીએ, બધા અવલોકનોમાં 5 5 5 5 ઉમેરતા જઈએ, આ બધા મોટા અવલોકનોમાં 3 3 3 જેટલા ઘટાડતા જઈએ. તો નવા પ્રાપ્તાંકો જે મળે એનો મધ્યસ્થ શું થાય? એનો એ જ રહે કે વધઘટ થાય, કાંઈ કેટલો વધઘટ થાય, એ પ્રકારના વિકલ્પો છે. તો કેટલો ફેરફાર થાય? એમમાં ફેરફાર 5 વખત 5 ઉમેર્યા છે, પહેલાંમાં 5, બીજામાં 5, એટલે 5n જેટલો ફેરફાર થયો. ઉમેરાના કેટલા? 5 5 5n વખત, એટલે 5n વખત. બાદ કેટલા થયા છે? 3 3 3 બધામાં બાદ થયા, એટલે 3n વખત બાદ થયા. અવલોકનો કેટલા છે? 2n. ઉપર સાદુરૂપ 2n છેદમાં 2n એટલે 1 પ્લસ 1, એટલે એમમાં ફેરફાર કેટલો થયો? 1નો ફેરફાર થયો. પ્લસ 1નો ફેરફાર થયો એનો મતલબ છે કે મધ્યસ્થમાં 1 જેટલો વધારો થાય છે. પ્રેક્ટિકલી તમે 3 અવલોકનો લઈને નક્કી કરો. ધારો કે 1 3 ને 5 આવા અવલોકનો છે, તો આનો મધ્યસ્થ 3 થયો કહેવાય. મધ્યસ્થથી નાનામાં ઉમેરો અને આમાં બાદ કરો. સોરી, આપણે હજી એક લઈ લઈએ છીએ. મધ્યસ્થ આમાંથી મળે 4, બેનો સરવાળો છેદમાં 4. 4થી નાના અવલોકનો 5 5 ઉમેરો અને આમાંથી 3 3 બાદ કરો, નવા અવલોકનો મળે, એનો મધ્યસ્થ મેળવો તો ઇઝીલી તમને મળી જશે. શું આમાંથી 5 બાદ કરો તો શું થાય? 5 ઉમેરો તો 6, અને આમાં 5 ઉમેરો તો 8. આમાંથી શું કરવાનું છે? 3 બાદ કરવાના છે. આમાં 3 બાદ કરો તો 2, અને આમાંથી 3 બાદ કરો તો 4. આ નવા અવલોકનો મેળવો. આ જૂના આપણા મૂળ આપેલા હતા એ અવલોકનો. નવા અવલોકનોનો મધ્યસ્થ મેળવો હોય તો શું કરવું પડે? ચડતા ક્રમે ગોઠવવા પડે, અને પછી વચ્ચેના 2 અવલોકનો એનું સરેરાશ, સોરી મધ્યકમાં પૂછ્યું છે, બધાનો સરેરાશ. મધ્યક એટલે બધાનો સરવાળો છેદમાં 4. તો 4 એનો સરવાળો કરો. આ 2 થી 10 ને આ 2 થી 10 એટલે 20. 20ના છેદમાં 4 એટલે નવો મધ્યસ્થ 5 થયો. જૂનામાં તમે જુઓ તો 4 આવવો જોઈએ. આનો મધ્યક 4 આવે છે, ને આમાં જો આ પ્રમાણે ફેરફાર કર્યો તો 1 જેટલો મધ્યક વધી ગયો છે.
કોઈ પણ ઉદાહરણ લઈને પણ આવી રીતે વ્યાપક દાખલા હોય જ્યારે એન અવલોકનો માટે, ત્યારે MCQ કોઈ ચોક્કસ નાની સંખ્યાઓ લઈને પણ ઘણા વિદ્યાર્થીઓ વિચારી અથવા તો ગણીને સોલ્વ કરતા હોય છે. ચાલો એના પછી આઠમો તો આવી ગયો છે, નવમો સોલ્વ એ પણ આવી ગયો છે, પણ નવમો સોલ્વ કરી નાખીએ પાછો. વિધાન પ્રકારનો છે, આવી જ ગયો છે, જો કે અગાઉ લેવલ 2માં એનો એ જ પૂછાણો છે. લેવલ 2માં આપણે પ્રશ્નો છે મોસ્ટ ઓફ બધા શેના સમાવેશ થાય છે, તો લેવલ 2માં અગાઉના બધા જૂના પૂછાયેલા હોય બધા EIEEE જુદા જુદા બોર્ડમાં એ બધાનો સમાવેશ થાય છે. ઉપરાંત બીજું શું છે કે પૂછાવાની શક્યતા લાગતા હોય, ચેપ્ટરના કન્સેપ્ટ ઉપર આધારિત ખૂબ સરસ પ્રશ્ન હોય, ઓમ સહેલો હોય પણ ટ્રીકવાળો હોય, ચેપ્ટર સમજી ગયા હોય અને થઈ જતો હોય સાવ સહેલાઈથી. એકંદરે નવો દાખલો કહેવાતો હોય પણ ચેપ્ટર સમજાય એના માટે તો ટેક્સ્ટબુકના દાખલા કરતાં પણ ઇઝી થઈ જાય. તો એવા જે બીજી બુકમાં હોય એ બધાનો સમાવેશ આપણે લેવલ 2માં કરેલો હોય, એટલે એમાંથી ઘણી વખત એક્ઝામ્પલ પૂછાઈ જતા હોય છે. જેમ કે આમાં 2-3 એક્ઝામ્પલ તમને એવા જોવા મળશે. 10મો MCQ હવે લઈએ. અગાઉ આવી ગયા પ્રકારનો છે, 16 અવલોકનો છે, n બરાબર 16, પછી એનો મધ્યક 16 છે, 16 અવલોકનો છે, એનો મધ્યક 16 છે, પછી એક અવલોકન 16 દૂર કરવાનું છે, રદ કરવાનું છે, દૂર કરી તેના બદલે 3 અવલોકનો ઉમેરવાના છે. ક્યાં 3, 4 ને 5. તો નવો મધ્યક શોધો. તો નવો મધ્યક શું થાય? તો કાંઈ જ નહીં, ચાલો સરવાળો શું થાય, સિગ્મા xi. સિગ્મા xi એટલે આ બંનેનો ગુણાકાર n × x બાર, એટલે 16 × 16 256 થયા. નવો સરવાળો એટલે આ જૂનો સરવાળો હતો એમાંથી એક 16 દૂર કરવાના છે અને નવા 3 ઉમેરવાના છે. તો આ બેથી કેટલા થશે? 5 ને 5 10 ને 2 12, એટલે 4, આમાંથી બાદ કરીએ તો 252. નવો સરવાળો 252 થયા. નવો મધ્યક મેળવવો છે, ધ્યાન રાખવાનું છે. નવો મધ્યક એટલે આ નવો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા હવે કેટલી? આ સરવાળો કર્યો છે ત્યારે એના અવલોકનોની સંખ્યા કેટલી? તો પહેલાં 16 અવલોકનો હતા, એક બાદ કર્યું એટલે 15 અવલોકનો થયા, પછી પાછા 3 ઉમેર્યા એટલે 18 અવલોકનો થયા. છેદ ઉડાડી દેશો એટલે નવો મધ્યક મળી જાય. એના પછી એનાથી સરસ પ્રશ્ન 11મો શું છે નવા પ્રશ્નમાં? એક ફેક્ટરીમાં દિવસ અને રાત પાળી એમ 2 પાળીમાં કામ ચાલે છે. અડધા કારીગરો દિવસે કામ કરે છે, અડધા કારીગરો રાતે કામ કરે છે. તેમાં અનુક્રમે 70 અને અનુક્રમે એટલે દિવસ પાળીની વાત કરીએ તો એમાં 70 છે, રાત પાળીમાં 30 છે, કુલ 100 થયા. ત્યાર પછી બધા જો દિવસ પાળીના કારીગરોનો સરેરાશ વેતન 54 રૂપિયા હોય, કુલ 100 થયા, અને બધા કારીગરોનો વેતન રૂપિયા 60 રૂપિયા હોય, એનો મધ્યક 60 હોય, અને પેલું ને બીજું એમ કહી દઈશ મધ્યક. તો રાત પાળીના જે કારીગરો છે એનો મધ્યક કેટલો હશે? પેલું તો તમે એ નક્કી કરો કે આ જે મધ્યક મેળવવાના છે એનો જવાબ 54થી વધારે રૂપિયા આવશે કે 60થી વધારે કે 54 ને 60ની વચ્ચે, એવું નક્કી કરો. જો ફરીથી રકમ સમજીએ, 70 કારીગર છે એ બધાનો સરેરાશ 54 રૂપિયા છે. બધા કારીગર ટોટલ દિવસ રાત બધાય ભેગા કરીએ તો એનું સરેરાશ 60 રૂપિયા થઈ જાય છે. તો આનું સરેરાશ વેતન કેટલું હશે? વેતન એટલે રોજનો એ ચૂકવણી, રોજ ચૂકવાતો પગાર, એ કેટલો હશે? તો દેખીતું જ છે આનો 54 છે, આનો વધારે હોય તો જ આ બેયનું સરેરાશ આ થતું હોય. એટલે આ મેળવવાનું સાવ સહેલું છે, મિશ્ર મધ્યકની રીતે મેળવી શકાય. એટલે કે આ દિવસ પાળી
ગુણ્યા એનો મધ્યક, એટલે આ ટોટલ દિવસ પાળીમાં ચૂકવાતો પગાર થયો. 1/54 તો 70ના કેટલા થઈ? 70 ગુણ્યા 54. ધારો કે આપણે x ગણી લઈએ છીએ તો 30x છેદમાં કુલ સંખ્યા 70 વત્તા 30 અને આ મધ્યક 60. આ સરેરાશ મધ્યક, બરાબર, અથવા મિશ્ર મધ્યક, બંનેનો મધ્યક અથવા મિશ્ર મધ્યક, જે નામ આપો તે. હવે આ 70 વત્તા 30 એટલે 100 થાય. 100 અહીંયા ગુણાઈ જશે. 100 અહીંયા ગુણ્યા તો કેટલા થશે? 6000. પછી આ બેનો ગુણાકાર સામે જાય, એ બાદ થશે, અને આ 30 છે એ છેદમાં, એટલે કે x બાર બરાબર 60,000 6000 છે. 6000 માઇનસ 70 ગુણ્યા 54 છેદમાં અહીંયા જે 30 છે એ 30 અહીંયા છેદમાં આવે, સાદુરૂપ આપી દેવું. 11 પછી 12મો પ્રમાણિત વિચલનનું સૂત્ર વાપરવાનું અથવા વિચરણનું સૂત્ર વાપરવાનું. વિચરણનું સૂત્ર શું છે? સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા xi અપોન n આખાનો સ્ક્વેર. આપ્યું છે 3.5, એટલે વિચરણ લખ્યું છે એટલે એનો વર્ગ. તો જે અવલોકનો છે એનો સરવાળો ને એના વર્ગોનો સરવાળો અહીંયા લખવાનો. સાદુરૂપ આપો, આખું સાદુરૂપ નથી આપવાનું, અડધે સુધી સાદુરૂપ આપો ત્યાં જ વિકલ્પ મળી જાય, એવો સરસ MCQ છે. આખું સાદુરૂપ નથી પૂછ્યો, એ પણ નથી પૂછ્યો, એમાંથી અડધું સાદુરૂપ જ પૂછ્યું. ખાલી આ સૂત્રમાં કિંમત મૂકી દો, સાદુરૂપ થોડું અડધે સુધી આપો, ત્યાં તમને કિંમત મળી જાય છે. એના પછી 13મો 14મો અગાઉ આવી ગયો છે. 15મો આની જેમ જ મિશ્ર મધ્યક પર આધારિત છે, બહુ સરસ છે ને, એ પણ અગાઉ આવી ગયો છે. એના જેવો જ આંકડાઓમાં થોડો ફેરફાર છે માત્ર. 25 શિક્ષકોની ઉંમર 25 શિક્ષકોની ઉંમર 40 વર્ષ છે. થોડો ઘણું હોય તો ગણિત નાખીએ. પચીસ શિક્ષકો એટલે n બરાબર 25 અને એની સરેરાશ ઉંમર એટલે કે મધ્યક આપ્યો છે 40. હવે 60 વર્ષના એક શિક્ષક નિવૃત્ત થાય, એટલે પહેલાં તો સરવાળો કરીએ. આ બે થાય થઈને સરવાળો કેટલો થાય? તો n ગુણ્યા x બાર, એટલે કે 25 ગુણ્યા 40 કેટલા થશે? 25 ચોખ્ખું 100 અને 1000 સરવાળો થયો. હવે શું કર્યું છે? નવો સરવાળો છે જ રકમ વાંચીને હારવાર લખીએ કે આ કુલ સરવાળો હતો, એમાંથી કોણ રિટાયર થાય છે? 60 વર્ષના એક શિક્ષક નિવૃત્ત થાય છે. આ વર્ષ આવ્યા છે કુલ, એમાંથી 60 વર્ષના એક શિક્ષક નિવૃત્ત થાય છે અને એની સ્થાને નવા શિક્ષક આવે છે. એના સ્થાને નવા શિક્ષક આવે છે, એને ધારો કે ઉંમર x વર્ષ છે. હવે આ બધાથી જ્યારે નવા શિક્ષક આવે છે, આ નિવૃત્ત થયા, નવા આવે છે, તો એનો મધ્યક છે એટલે કે સરેરાશ ઉંમર છે 39 વર્ષ થાય છે. એટલે આ બેની બાદબાકી સંખ્યા છે એ એટલી જ રહેશે 25, કારણ કે એક નિવૃત્ત થયા, એક ઉમેરાણા, નવો મધ્યક કેટલો થાય છે? 39 વર્ષ. પહેલાં 40 હતું, પણ એક 60વાળા નિવૃત્ત થયા અને નવા એક આવ્યા છે. નવા આવ્યા એનો વજન ઓછો હોવો જોઈએ, તો જ આ સરેરાશ ઘટી જાય, એ પણ સમજાઈ જવું જોઈએ. પહેલાં 40 હતા વર્ષ ઉંમર, સરેરાશ ઉંમર, કોઈની ઉંમર વધારે કોઈની ઓછી, પણ સરેરાશ 40 હતા. એમાં 60 વર્ષવાળા નિવૃત્ત થયા, નવા આવ્યા છે, તો એની ઉંમર ઓછી હોવી જોઈએ, તો જ આ મધ્યક ઘટે. હવે આપણે x મેળવવો છે. x એટલે શું છે? નવા શિક્ષકની ઉંમર. એ મળી જશે. કેવી રીતે? 25 અહીંયા ગુણવાના, આ બેનું સાદુરૂપ જે 940 આવે, 940 વત્તા x, અને આ 25 સામે ગુણો, 39 ગુણ્યા 25, અને 940 સામે ગયા એટલે x બરાબર 39 ગુણ્યા 25 માઇનસ 940. આ બેનો ગુણાકાર, એમાં 940 બાદ કરો એટલે x મળી ગઈ. x એટલે નવા શિક્ષકની ઉંમર મળી ગઈ છે. ચાલો 15 પછી 16મો. એના જેવો જ પ્રશ્ન જે હમણાં કીધું હતું
એક દાખલો ગણ્યો હતો કે 16 અવલોકનો છે, એમાં એક 16 અવલોકનને રદ કરવામાં આવે છે અને 3, 4, 5 ઉમેરવામાં આવે છે, તો નવો મધ્યક શોધો. એવી રીતે અવલોકનો મળી ગયા એટલે નવું વિચરણ પણ મેળવી શકાય. એના પછી 17મો શું છે? સિગ્મા xi માઇનસ 5 બરાબર 9 છે. સિગ્મા xi માઇનસ 5નો સ્ક્વેર બરાબર 45 છે. તો આ 9 અવલોકનોનું પ્રમાણિત વિચલન શોધવું છે. પ્રમાણિત વિચલન કેટલું હશે? કોનું? xiનું. એટલે કે અવલોકનો x1, x2, x3 એને મેં ટૂંકમાં xi લખ્યા છે. xiનું પ્રમાણિત વિચલન મેળવવું છે. xi એટલે શું સમજી લેવાનું? x1, x2, x3 થી xn. તો ચાલો કાંઈ વાંધો નહીં, આના બરાબર હું yi ધારું છું. xi માઇનસ 5 બરાબર yi લેતા સિગ્મા yi બરાબર 9 છે અને સિગ્મા yi સ્ક્વેર બરાબર 45 છે. એટલે yiનું આપણને પ્રમાણિત વિચલન મળશે. yiનું પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલનનું સૂત્ર √ સિગ્મા yiનો સ્ક્વેર છેદમાં અવલોકનોની સંખ્યા. અવલોકનોની સંખ્યા કેટલી છે? 9 આપી છે રકમમાં. જોશો ત્યાં 1 થી 9 સુધી કિંમત છે. એટલે x1, x2, x3 થી x9 સુધી છે. માઇનસ સિગ્મા yi એટલે 9 છેદમાં અવલોકનોની સંખ્યાનો વર્ગ. અહીંયા સાદુરૂપ આપો તો 9 પંજા 45 એટલે વધ્યા છે 5. 5માંથી 1 બાદ કરો એટલે 4. 4નું વર્ગમૂળ 2. yiનું પ્રમાણિત વિચલન 2 છે. yi એટલે xi માઇનસ 5. yi એટલે શું છે? xi માઇનસ 5 નું પ્રમાણિત વિચલન કેટલું થશે? 2 છે. xiનું પ્રમાણિત વિચલન 5, xi માઇનસ 5નું 5 થતું 2 થતું હોય તો xiનું શું થાય? તો કે ફેરફાર થતો નથી. શું કામ? આમાં 5 ઉમેરીએ, દરેક અવલોકનોમાં 5 ઉમેરીએ તો પ્રમાણિત વિચલનમાં ફેરફાર થતો નથી. પ્રસારના માપ 1 પણ હોય એમાં ફેરફાર થતો નથી. ત્યાર પછી 17, પછી 18મો. 18માં એક સુધારો નાનકડો હશે, ચેવોનું એને બદલે તેવોનું કરી નાખવાનું છે બીજી લીટીમાં. બાકી બહુ સહેલો છે. પછી 19મો અને 20મો એ બે હજી સોલ્વ કરી નાખીએ. 19 ને 20. ઓગણીસમું છે 30 અવલોકનોનો મધ્યક, એટલે n બરાબર 30 છે. એનો મધ્યક આપ્યો છે આપણને 75. જો પ્રત્યેક અવલોકનને શૂન્યેતર સંખ્યા લેમડા વડે ગુણવામાં આવે, દરેક પ્રત્યેક અવલોકનને લેમડા વડે ગુણવામાં આવે. લેમડા શૂન્યેતર છે એટલે કે શૂન્ય નથી. શૂન્ય વડે લેમડા વડે ગુણવામાં આવે. ત્યારબાદ દરેકને 25થી ઘટાડવામાં આવે. ત્યારબાદ દરેકને 25 જેટલા ઘટાડવામાં આવે તો મધ્યક તેનો તે જ રહે છે. મધ્યકમાં ફેરફાર થતો નથી એટલે આટલો જ રહે છે. તો લેમડા શું હશે? ચાલો દરેક અવલોકનને લેમડા વડે ગુણીએ તો મધ્યક છે એ નવો મધ્યક કેટલો થાય? લેમડા વડે ગુણીએ દરેક અવલોકનને તો લેમડા ગણો થાય એટલે કે લેમડા વડે ગુણીએ એટલો થાય. 25 જેટલો ઘટાડવામાં આવે તો 25 ઘટાડીએ. અવલોકનોની સંખ્યા કેટલી છે? 30. તો મધ્યક તેનો તે જ રહે છે એટલે 75ના 75 જ રહે છે. તો લેમડા મેળવવું છે તો 30 સામે ગુણો, 25 સામે પ્લસ થઈ જાય ને 75 છેદમાં આવી જશે. શું થાય? 75 ગુણ્યા 30 એટલું બરાબર. પછી આ -25 સામે ગયા એટલે +25. અહીંયા શું છે? 75 એ છેદમાં ગયા. સાદુરૂપ આપી દેશો એટલે લેમડા મળી જાય. આવો જે સરસ 20મો MCQ છે
20માં એમસીક્યુમાં જુઓ તો અવલોકનો છે 7, 8, 9, 7, 8, 9, 7, 7, 8, 9, 7, 8 હાથ લેમડા હાથ, 8 હાથ લેમડા 8. પછી મધ્યક 8 છે તો વિચરણ શોધો. વિચરણ શું જોતો હોય મળી જાય. મધ્યક પૂછ્યો હોય, મધ્યક તો આપ્યો છે, મધ્યસ્થ પૂછ્યો હોય, વિસ્તાર પૂછ્યો હોય, જે પૂછ્યું બધું મળી જાય. એક વખત આ અવલોકન એક જે ખૂટે છે, અજ્ઞાત છે, જાણતા નથી, એ મેળવી લેવું છે. તો અને મેળવવું છે તો શું કરશું? તો આપેલ છે એનો જ ઉપયોગ કરીએ. મધ્યક એટલે બધાનો સરવાળો. બધાનો સરવાળો કરતા જઈએ તો આપણે 3 ભાગમાં સરવાળો કરીએ તો આનો સરવાળો 24, આનો 7 તેરી 21 ને 22 ને 8 30 થયા. 30 ને 24, 4 ને 5 વત્તા લેમડા, બરાબર છે. આ સિગ્મા એક્સઆઈ કરીએ છીએ. અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા કેટલી? 3 ને 3 6 ને 2 8. મધ્યક કેટલો છે? 8. લેમડા આમાંથી મળી જશે. લેમડા મેળવવા 8 8 64, 64માંથી આ +54 સામે ગયા એટલે -54 થયા. એટલું થયું એટલે વધ્યા 10. એટલે અવલોકન અહીંયા શું લખવાનું છે? 10. હવે તમારે વિચરણ મેળવવું છે. હવે એક ધ્યાન રાખો, પહેલાં હું અવલોકન લખું છું ફરીથી. 7, 8, 9, 7, 8, 7, લેમડા એટલે 10 મળ્યા છે અને 8. આનું વિચરણ મેળવવું છે. જનરલી તમે કોઈ પણ સૂત્ર વિચરણનું લગાડશો કે પ્રમાણિત વિચલનનું લગાડશો, એની ઉપરથી વિચરણ મેળવી શકાશે. હું એક નવી રીતે હજી ગણાવી દઉં. આ બધા અવલોકનોમાંથી હું 7 બાદ કરી નાખું છું. કેટલા? 7 બાદ કરું છું. એટલે કે હવે હું 7 બાદ કરતો જાઉં છું બધામાંથી. એટલે 0, 1, 2, 0, 1, 0, 3, 1. આનું વિચરણ મેળવવું છે. આનું વિચરણ મેળવું. આ શું કર્યું છે? આમાંથી 7 બાદ કરીને મેં મેળવું. આનું વિચરણ મળે તો એમાં આપણે 7 ઉમેરીએ તો અવલોકનો થઈ જાય. વિચરણ એનું જ રહેશે. ફેર શું પડે છે? તો કે અવલોકનો નાના છે એટલે એનો સરવાળો ને એના વર્ગોનો સરવાળો ઇઝીલી થઈ જાય. એટલે હવે તમારે આમાં જ કિંમત મૂકી દેવાની. સિગ્મા એક્સઆઈ સ્ક્વેર અપોન એન ને સિગ્મા એક્સઆઈ અપોન એન નો સ્ક્વેર. તો ચાલો આના વર્ગોનો સરવાળો સહેલો છે અહીં મૂકી દેજો. છેદમાં એન એટલે અવલોકનોની સંખ્યા. જે અવલોકનોની સંખ્યા તો તેની તે જ છે, એટલે કે જે પહેલાં હતા 3 ને 3 6 ને 2 8 એને જ રહેશે. અહીંયા પણ એમ જ સરવાળો ઇઝી છે. શું ટેકનિક વાપરી? અવલોકનો મોટા હતા એટલે એના વર્ગોનો સરવાળો થોડો અઘરો પડે એમ હતો. તો મેં શું કર્યું? બધામાંથી 7 બાદ કર્યા. 7 બાદ કરી અને પછી એનો વર્ગોનો સરવાળો અને અવલોકનોનો સરવાળો મેળવી લો તો આનું જે વિચરણ આવે એ જ વિચરણ આનું આવે. કારણ કે અવલોકનમાં કોઈ સંખ્યા ઉમેરી કે બાદ કરીએ તો વિચરણમાં ફેરફાર થતો નથી. બહુ સરસ એમસીક્યુ છે. ચાલો હજી હું તમને બીજા 2 એમસીક્યુ સોલ્વ કરાવી દઉં છું. એક જ મિનિટ હોય એ એમસીક્યુ જોઈ રાખું છું. સોરી, તે એમસીક્યુ અત્યારે મેળા નથી મને. કેટલામાં છે ગોતવામાં થોડી વાર લાગશે તો હું ઝૂમ મિટિંગમાં જ હવે સોલ્વ કરાવી દઈશ. બરાબર છે? જે આવતીકાલે જ ઝૂમ મિટિંગ છે એમાં એ હું બધા પ્રશ્ન સોલ્વ કરાવી દઈશ. થેન્ક યુ.